जय श्री राम दोस्तों, मैं सनी भोजवानी बिगविंस वीजा कंसल्टेंसी से आज एक और वीजा सक्सेस स्टोरी लाया हूं। आइए उन्हीं क्लाइंट से आपकी बात करवाता हूं। કેમ છો ભાઈ, મજામાં? હા ચોક્કસ. મારા વ્યુઅર્સ ને તમારું ઇન્ટ્રોડક્શન આપો. માય નેમ ઇઝ ક્રિસ વિપુલકુમાર પટેલ. હું નાના ચિલોડા અમદાવાદથી આવું છું અને મારું ગામ છે જામડા. હું અહીંયા આવ્યો હતો યુએસએના ઇન્ટરવ્યૂ માટે, પણ અનફોર્ચ્યુનેટલી મેં બીજી કન્સલ્ટન્સીમાં મૂક્યું હતું યુએસએનું ફાઇલ, પણ મને રિજેક્શન ફેસ કરવું પડ્યું. ત્યાર પછી મારા ભાઈએ અહીંયા યુકેની ફાઇલ ચાલુ કરી અને એને સપ્ટેમ્બરમાં વિઝા આવ્યા અને ત્યાર પછી મેં બી યુકેની ફાઇલ ચાલુ કરી અને હાલ મારા વિઝા આવ્યા છે યુકેના સ્ટુડન્ટ માટે અને 16 તારીખે હું ફ્લાય કરું છું. ઓકે, તો ક્રિસ, તમે યુકે જઈ રહ્યા છો, રાઈટ? હા. તમે યુકેમાં કઈ યુનિવર્સિટીમાં તમે કયો કોર્સ ચૂઝ કર્યો છે એ તમે મારા વ્યુઅર્સને કહી શકશો? હા, હું યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાં જાઉં છું. બીએસસી ઓનર્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ માટે 3 વર્ષનો કોર્સ છે અને એ માટે સરે મને વિધાઉટ IELTS, વિધાઉટ PT, 12માના બેઝ ઉપર મને 4 વર્ષના ગેપમાં વિઝા લઈ આપ્યા છે. ઓકે, તો વિધાઉટ IELTS, વિધાઉટ PT તમને યુનિવર્સિટીએ લેટર આપ્યો, તો એના માટે તમે બીજી કોઈ ટેસ્ટ કે એવું કંઈ પ્રોવાઈડ કર્યું હતું કે તમારું એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમમાં હતું? ના સર, હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું 12th કોમર્સમાં. અચ્છા, મારે 73 માર્ક્સ હતા. अच्छा, तो तुम्हारा इंग्लिश में 73 मार्क्स था. जी हाँ दोस्तों, क्रिश के इंग्लिश में 73 मार्क्स थे, उसका गुजराती मीडियम था, फिर भी यूनिवर्सिटी ईस्ट लंदन ने उनको अनकंडीशनल ऑफर डायरेक्टली प्रोवाइड किया. क्रिश, આ બધાની વચ્ચે તમારી SOP, તમારી એપ્લિકેશન્સ ને તમારી વિઝા પ્રોસેસ, આની વચ્ચે તમને બિગવિન્સ કન્સલ્ટન્સીએ કઈ રીતે સપોર્ટ કર્યો છે? ફૂલ સપોર્ટ હતો. SOP અને ડોક્યુમેન્ટ માટે અમારા માનસી મેમ છે, જે ડોક્યુમેન્ટ કયા કયા લાવવાના એ બધું કહે, અને એડમિશન ઓફર લેટર લઈ આપે નહીં, અને વિઝા એપ્લિકેશન અમારા સની સર કરી આપે છે. તો બહુ ખૂબ સારો એક્સપિરિયન્સ હતો અને ફેકલ્ટી બી બહુ સારા છે. ઓકે, એના સિવાય તમને એવું કંઈ વચ્ચે હર્ડલ આવ્યું હોય કે મારી અહીંયા પ્રોસેસ અટકી જાય, મને પ્રોપર બિગવિન્સના સ્ટાફથી રિસ્પોન્સ ના મળ્યો હોય, એવું કંઈ તમને અહીંયા તમારી જર્નીમાં તમે એવું કંઈ અનુભવ્યું છે? ના સર, એવો તો કોઈ એક્સપિરિયન્સ થયો નથી મારો. સર સામેથી ફોન કરે છે, કંઈ આવ્યું હોય તો કે સરપ્રાઈઝ બી આપે, સાથે નાસ્તો બી કરીએ અને ઘર જેવું વાતાવરણ હોય છે. ઇન શોર્ટ, ક્રિશ, આ તમારું કેટલા વર્ષ જૂનો ડ્રીમ હતું? આ અમારો આઈ થિંક 3 વર્ષ જૂનો ડ્રીમ હતો બહાર જવો. ક્રિશ, એક નાનો સવાલ પૂછીશ તમને કે તમારા મધર ફાધર શું કરે છે? મારા મધર ફાધર અત્યારે હાલ તો યુએસએમાં છે. ઓકે. અને મારા બેન બી યુએસએ છે, પણ અનફોર્ચ્યુનેટલી ગયા વર્ષે મારા યુએસએનું રિજેક્શન ફેસ કરવું પડ્યું હતું. એટલે મેં પછી વિચાર્યું કે આપણું કોઈ ફ્યુચર અહીંયા ઇન્ડિયામાં એવું કંઈ છે નહીં, તો મેં વિચાર્યું કે આપણે લંડન માટે અપ્લાય કરીએ ફોરેન સ્ટડી માટે. તો તે માટે મેં BSc ઓનર્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ માટે અપ્લાય કર્યું લંડનમાં. તો બિગવિન્સ કન્સલ્ટન્સીમાં તમે કઈ રીતે આવી પહોંચ્યા? તમે કીધું કે હું યુએસની પ્રેક્ટિસ કરવા માટે આવ્યો, પણ તમે બિગવિન્સને કઈ રીતે શોધ્યું? હું આ કોમ્પ્લેક્સમાં યુઝ્યુઅલી આવતો હતો. મારા મામા બી પાછળની સોસાયટીમાં જ રહે છે, એટલે મેં જોયું હતું બિગવિન્સ કન્સલ્ટન્સી અહીંયા છે. તો મારે ડિસેમ્બર વખત મારો ફાઇલ ચાલુ હતી યુએસએની. તો મેં વિચાર્યું કે આપણે યુએસએની પ્રેક્ટિસ કરવી, ઘરે બેસો તો એમ થાય નહીં. એટલે પછી હું આવ્યો અને એ વખત હું તમને મળ્યો હતો કે આપણે પ્રેક્ટિસ માટે આવી રીતે આવું છે અને ફાઇલ આપણે બીજી જગ્યાએ ચાલુ છે. તો તમે મને કીધું ના ચોક્કસ આવી જાવ પેલા પ્રેક્ટિસ માટે. પ્રેક્ટિસ કરાવી, યસ સર, સની સર બંને પ્રેક્ટિસ કરાવી. મારો કોન્ફિડન્સ વધાર્યો, કઈ રીતે વાત કરવી, કઈ રીતે જવાબ આપવા. પણ અનફોર્ચ્યુનેટલી ત્યાં યુએસએના મારે રિજેક્શન ફેસ કરવું પડ્યું. ત્યાર પછી મેં થોડો ગેપ લીધો અને સપ્ટેમ્બરમાં મારા ભાઈની ફાઇલ ચાલુ હતી યુકેની. તો એના સાથે બેસીને અમે પ્રેક્ટિસ કરી અને કન્ડિશનલ લેટર લઈ આપ્યો સરે. પછી કેશ લેટર આવ્યો, 15 દિવસમાં કેશ લેટર આવી ગયો અને 2 વર્કિંગ દિવસમાં વિઝા આવી ગયા મારે. તે બદલ થેન્ક યુ. जी हाँ दोस्तों, सिर्फ 2 वर्किंग डेज के अंदर क्रिस का वीजा रिसीव्ड हुआ है और क्रिस यहाँ पे आए थे मेरे पास यूएस इंटरव्यू की प्रैक्टिस करने के लिए. हालांकि उनका फाइल कहीं और से चल रहा था. अनफॉर्चुनेटली उनको वीजा रिजेक्शन फेस करना पड़ा. फिर उन्होंने सोचा कि मैं ऐसा करता हूं कि मेरा भाई लंदन जा रहा है तो मैं भी लंदन जाऊं. तो प्रीवियस इंटेक जो गया, पिछला इंटेक, उसमें इनके भाई निसक पटेल गए थे और उसी दिन वही पॉडकास्ट में मुझे क्रिश ने भी ये चीज बोली थी, सर जनवरी में मैं आपके साथ पॉडकास्ट करूंगा. आज वही मेरे साथ बैठा हुआ है जनवरी के अंदर पॉडकास्ट करने के लिए. तो क्रिश, હવે ફાઇનલી તમે ક્યારે ફ્લાય કરી રહ્યા છો? 16 જાન્યુઆરી. 16 જાન્યુઆરી.
કેવું લાગે છે આમ અંદરથી ફિલિંગ તમારી કેવી છે? ફિલિંગ તો એકદમ અત્યારે એક્સાઇટેડ છીએ. હવે 16 તારીખે મારો ફ્લાઇટ કરવાની છે. ત્યાં તો મારો કઝિન છે, બધા છે, એટલે ત્યાં જઈને મહેનત કરવાની છે. તમે મારા વ્યુઅર્સને એ વસ્તુ કહી શકશો, કારણ કે મેં એટલું જોયું છે કે યુકેના કેઝ ઇન્ટરવ્યુઝ જે એઆઈ બેઝડ હોય છે, ઇન પર્સન્સ હોય છે, એમાં ઘણા છોકરાઓ રિજેક્ટ થાય છે. તો તમે પહેલા ટ્રાયલમાં નીકળી ગયા કેઝ ઇન્ટરવ્યુમાં? હા, એટલે એમાં માટે અમારા પ્રતીક સર કરીને છે અને યશ સર છે, એ બંને ઇન્ટરવ્યુની પ્રિપરેશન કરાવે છે. કઈ રીતના સવાલ પૂછાય છે, કઈ રીતે એનો જવાબ આપવો, કેટલો લોંગ આન્સર આપવો, એ બધું એ ગાઈડ કરે છે. અને બંને ફેકલ્ટી થ્રુ મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને એમને મારો કોન્ફિડન્સ વધારે જવાબ આપવામાં. जी दोस्तों, मैं इसी चीज के लिए बोलता हूं, अगर आप लोग भी कैज इंटरव्यू के अंदर स्टक हैं तो आज ही मेरी बिगवेंस टीम से आके मिलिए और अपना कैज इंटरव्यू क्लिक करवाइए. ફાઇનલી ક્રિષ્ના ઈ વિઝા જે રિસીવ થઈ ગયા છે એને વેટ ના કરાવતા હું એમને એનું ઈ વિઝા પ્રોવાઈડ કરું છું. કોંગ્રેચ્યુલેશન ક્રિશ. થેન્ક યુ સર. ક્રિશ, એક છેલ્લો ક્વેશ્ચન તમને પૂછવા માંગુ છું કે બિગવિન્સની સર્વિસને અગર તમારે સ્ટાર આપવા હોય તો તમે 10 આઉટ ઓફ કેટલા સ્ટાર આપશો? બિગવિન્સને મારે સ્ટાર આપવા હોય તો ફેકલ્ટી પ્રોપર છે, પ્રોપર ગાઈડન્સ આપે છે, કોઈ ક્વેરી હોય તો સોલ્વ કરાવે છે. યશ સર, પ્રતીક સર બંનેનું ગાઈડન્સ સારું છે. અને વિઝા રિલેટેડ કંઈક ક્વેરી હોય તો સની સર પૂરી પાડે છે. અને ડોક્યુમેન્ટ રિલેટેડ ક્વેરી હોય તો માનસી મેમ કરી આપે છે. સો ઓવરઓલ તો બહુ ખૂબ સારો એક્સપિરિયન્સ છે. અને વાતાવરણ બી એકદમ ઘર જેવું છે. બપોરના ટાઈમે બધા સાથે બેસીને લંચ કરે છે. અને ત્યારબાદ મારે એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય, બિગવિન્સ ઇઝ અ નોટ અ કન્સલ્ટન્સી, ઇઝ અ ફેમિલી. So therefore I will give Bigwins 10 out of 10 star. थैंक यू क्रिश, थैंक यू. अगर आप भी क्रिश की तरह अपना ड्रीम को अचीव करना चाहते हैं तो आज ही मेरी बिगविंस की एक्सपर्ट टीम से आके मिलिए या तो दिए गए हुए नंबर पे कांटेक्ट कीजिए. जय श्री राम. जय श्री राम.